છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના ઘણા બધા શહેરોમાં સ્માર્ટ મીટર વિદ્યુત કંપનીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી સ્માર્ટ મીટર અંગે અનેક ફરિયાદો સામે આવી રહી છે અને ગુજરાતના લોકો ખૂબ મોટા પ્રમાણમાં આ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી રહ્યા છે. વેરાવળ પીજીવીસીએલ કચેરીએ મુસ્લિમ સેવા સમાજ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આવેદન પાઠવવામાં આવ્યું. વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા દ્વારા પીજીવીસીએલના મુખ્ય કાર્યપાલક ઇજનેરને લિખિતમાં ફરિયાદ કરવામાં આવી છે કે ગુજરાતમાં વિદ્યુત યુનિટ દર એ ખૂબ જ મોંઘું છે અને તેમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તે ખૂબ ઝડપી ગતિએ દોડે છે અને ખોટું મીટર રીડિંગ બતાવે છે, જેથી લોકોના ખિસ્સા ઉપર ખૂબ મોટું બોજ વધી રહ્યું છે. આજે મોંઘવારીના યુગમાં સામાન્ય લોકોનું બજેટ વિખેરાઈ રહ્યું છે અને લોકો પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે પણ ખૂબ મોટી તકલીફ ભોગવી રહ્યા છે. તેમાં સ્માર્ટ મીટર એ ચીટર તરીકેનું કામ કરી રહ્યું છે તેવું ગુજરાતભરના જિલ્લાઓમાંથી ફરિયાદ આવી રહી છે. ત્યારે વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પટેલો દ્વારા અને વેપારીઓ દ્વારા એ માંગ કરવામાં આવી છે કે આ સ્માર્ટ મીટરની કામગીરીને હાલ બંધ કરવામાં આવે. ગુજરાતના સામાન્ય લોકોની માંગ છે કે તેમને સ્માર્ટ મીટરની નહીં પરંતુ સ્માર્ટ હોસ્પિટલની, સ્માર્ટ સ્કૂલોની, સ્માર્ટ રસ્તાઓની અને સ્માર્ટ વહીવટની જરૂર છે. આ સ્માર્ટ મીટર લગાવી લોકોને ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત કંપનીઓ તકલીફ આપી રહી છે, જે ખૂબ જ અયોગ્ય છે અને ખૂબ નિંદનીય બાબત છે, જેનો સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ તકે મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા, જાવેદ તાજવાણી, ઇકબાલ બનવા, નગરસેવક ગુલાબ ખાન, અલ્તાફભાઈ ચૌહાણ, વેપારી આગેવાન, જુદી જુદી સમાજના પટેલ અને વિસ્તારના રહીશો હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો. વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ તરીકે અને વેરાવળના તમામ પટેલોને હાજર રાખી સાથે નગરસેવકો અને સમાજના શ્રેષ્ઠીઓ સાથે એ પીજીવીસીએલને એક આવેદનપત્ર માટે અહીંયા અમે ઉપસ્થિત છીએ કે વેરાવળ શહેરમાં છેલ્લા 8 દિવસથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે. આ સ્માર્ટ મીટરનો ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ એ નોંધાઈ રહ્યું છે, ત્યારે વેરાવળમાં પણ આ સ્માર્ટ મીટરની કામગીરી છે એ શંકાસ્પદ લાગે છે. ગુજરાત સરકારનું કામ છે કે લોકોની પડતી તકલીફમાંથી તેમને રાહત અપાવવી, પણ ખબર નથી પડતી કે જે લોકો પૈસા લઈ અને વીજ ઉપયોગ કરે છે છતાં પણ શા માટે તેમને સ્માર્ટ મીટર નાખી અને તકલીફ આપવામાં આવે છે. દિલ્હી જેવા રાજધાનીની અંદર વીજ જોડાણ લોકોને ઘણા બધા યુનિટો ફ્રી આપવામાં આવે છે, પણ સમગ્ર ભારતની અંદર જો સૌથી મોડું અને મોંઘું વીજ જોડાણ આપવામાં આવતું હોય તો એ ગુજરાત સરકારમાં છે. આમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે. અદાણી જેવી કંપની પાસે મોંઘા યુનિટો લઈ અને લોકોને પધરી આપવામાં આવે છે અને સોલારનો ઉપયોગ કરવામાં આવે, સસ્તું વીજ લેવામાં આવે અને મોંઘું અદાણી દ્વારા વેચવામાં આવે, તેમાંનું મોટું કારસ્તાન છે. અમારે સૌની એની ડિમાન્ડ છે અને એવી માંગ છે કે ગરીબ લોકો આજે પોતાનું પેટ ભરવા માટે ત્રાહિમામ થઈ ગયા છે. તો આવા સ્માર્ટ મીટર જે ફૂલ ઝળબાટપૂર્વક ચાલે છે અને ખૂબ મોંઘા એના બિલ થઈ રહ્યા છે, તો આ સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવામાં આવે અને જો આ સ્માર્ટ મીટરની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં તેનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આસપાસના એરિયામાં 400થી વધુ કનેક્શન એ પીજીવીસીએલ વેરાવળ આપેલા છે. જો એ આવનાર 10 દિવસમાં આ કનેક્શનને નહીં હટાવે તો અહીં કચેરીએ અમે સૌ ઉપવાસ આંદોલન કરીશું. આજે કેટલા લોકો આવ્યા છે અને કાળી પટ્ટી ખાસ કરીને ધારણ કરીને આવ્યા છે, વિરોધ કર્યો છે, શું કહેશો? આ કાળી પટ્ટી છે એ સંવિધાનમાં લોકશાહી માટે જે છે એ વિરોધની નિશાની છે અને આ સ્માર્ટ મીટર માટે અમે વેરાવળના સૌ શ્રેષ્ઠીઓ જે ભેગા થયા છે તેમાં વેપારી આલમના, રાજકીય આલમના, સામાજિક આગેવાનો એ બધા ભેગા થયા છે અને તેમની એક જ ડિમાન્ડ છે કે લોકોને સ્માર્ટ મીટરથી ખૂબ મોટી તકલીફ પડી રહી છે અને આમાં કંઈક પણ એવું રંધાઈ રહ્યું છે કે જેના કારણે લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે. અમારી માંગ એક જ છે કે સ્માર્ટ મીટરને રોકવામાં આવે અને લોકોને મરજિયાતપણે જે મીટર ચાલે છે એને યથાવત રાખવામાં આવે, સ્માર્ટ મીટરની કામગીરી બંધ કર. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ ગીર સોમનાથ.